પશ્ચિમ બંગાળની રાજનીતિમાં હવે જાલમુરી ખેલા હોબે એવો તડકો લાગ્યો છે કે જીત પછી પણ સવાલો શાંત થવાનું નામ નથી લેતા. એક બાજુ ભાજપે 207 બેઠકો સાથે ભવ્ય જીતનો દાવો કર્યો છે, તો બીજી બાજુ મમતા બેનર્જી કહી રહ્યા છે અમે હાર્યા જ નથી, અમને હરાવવામાં આવ્યા છે. તો શું આ માત્ર રાજકીય આરોપ છે કે પછી ખરેખર ચૂંટણી પ્રક્રિયામાં કોઈ મોટો ખેલ થયો છે? અને સૌથી મોટો સવાલ, રાજીનામું આપવાનો સ્પષ્ટ ઇનકાર શું સાંવિધાનિક અથડામણ તરફ ઇશારો કરે છે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચી ગયું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમે ચૂંટણી હાર્યા નથી, અમને હરાવવામાં આવ્યા છે. અને આ સાથે જ રાજ્યપાલને રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે. મમતાનો સીધો આરોપ ચૂંટણી પંચ પર છે. તેમના મુજબ આ લડાઈ ભાજપ સામે નહોતી, પરંતુ ચૂંટણી પંચ સામે હતી. તેઓ દાવો કરે છે કે આશરે 100 બેઠકો ગેરરીતિથી છીનવી લેવામાં આવી અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ગોટાળો થયો. મમતાએ વધુમાં કહ્યું કે મતદાન પહેલા 2 દિવસ સુધી તેમના કાર્યકરોને ટાર્ગેટ કરવામાં આવ્યા, અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા અને IAS IPS અધિકારીઓની અચાનક બદલી કરીને પ્રશાસનનો ઉપયોગ રાજકીય રીતે કરવામાં આવ્યો. સૌથી ગંભીર આક્ષેપ એ છે કે SIR પ્રક્રિયા હેઠળ આશરે 90 લાખ મતદારોના નામ યાદીમાંથી દૂર કરાયા. તેમણે આને ખૂબ જ ચાલાક અને ગંદો ખેલ ગણાવ્યો. એટલું જ નહીં, મમતાએ પરોક્ષ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર પણ આ સમગ્ર ઘટનામાં સંડોવણીના સંકેતો આપ્યા. મતગણતરીના દિવસે કાઉન્ટિંગ સેન્ટરમાં ગેરવર્તણૂકનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તેમના સાથે ધક્કામુક્કી થઈ, પેટ અને પીઠ પર લાત મારીને તેમને બહાર કાઢવામાં આવ્યા, જે આક્ષેપો ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા પર સીધો સવાલ ઊભો કરે છે. હવે રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. એક તરફ ભાજપની ઐતિહાસિક જીત 294 માંથી 207 બેઠકો, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ 80 બેઠકો સુધી સીમિત રહી છે, અને બીજી તરફ મમતાના ગંભીર આક્ષેપો અને રાજીનામું આપવાનો ઇનકાર. તો હવે આગળ શું? શું આ મામલો ચૂંટણી પંચ સુધી મર્યાદિત રહેશે કે કોર્ટ સુધી જશે? શું દેશમાં એક નવો રાજકીય સંઘર્ષ ઊભો થવાનો છે? અને સૌથી મહત્વનું, શું લોકોના વિશ્વાસ ચૂંટણી પ્રણાલીમાંથી અડગ રહેશે કે ડગમગી જશે? તમારું શું મંતવ્ય છે? શું આક્ષેપોમાં તથ્ય હોઈ શકે છે કે પછી આ માત્ર રાજકીય દાવપેચ છે? અમને કમેન્ટમાં જરૂર જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.